નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ આ પ્રકરણ જોઈ રહ્યા છે. એની અંદર આપણે સમતલીય પ્રદેશ, આકૃતિનું ક્ષેત્રફળ, આકૃતિના ક્ષેત્રફળની સંજ્ઞા, ક્ષેત્રફળના ગુણધર્મો આ તમામ વાતો જોઈ ત્યાર પછી એના સૂત્રો જોયા. સૂત્રો આપણે યાદ કરી લઈશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણાઓ સમાવતી બે બાજુઓનો ગુણાકાર, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. આ ત્રિકોણના હતા. ચતુષ્કોણની અંદર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેગ. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. ત્યાર પછી હતું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર પાસેની બાજુનો ગુણાકાર એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને ચોરસનું ક્ષેત્રફળ બરાબર બે પાસેની બાજુઓનો ગુણાકાર એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુનો સ્ક્વેર. તો આ બધા ગુણધર્મો આપણે જોયા. ગઈકાલે આપણે બે સમાંતર બાજુઓ વચ્ચે એક જ પાયો ધરાવતો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ જોયો અને તેના બે પ્રમેય પણ જોયા. પ્રમેય નંબર 9.1 જેમાં કહ્યું હતું કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલ અને એક જ પાયો ધરાવતો જે ત્રિકોણ છે એ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય છે. બીજી વાત હતી કે બે સમાંતર 9.2 કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલો અને એક જ પાયો ધરાવતા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ પણ સરખા હોય છે. ગઈકાલે આપણે ત્રિકોણને લગતા ક્ષેત્રફળના દાખલા જોયા હતા. આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળને લગતા દાખલા જોવાના છે. તો આપણી પાસે અહીંયા રકમ આપેલી છે કે ક્ષેત્રફળ એનો કેવી રીતે શોધીશું. તો એનો દાખલો આપણી પાસે છે. અહીંયા લખીશું b સમાંતર બાજુ ચતુષ્કોણને આજે આપણે આને લગતા દાખલા જોવાના છીએ. તો આપણી પાસે પહેલો દાખલો અવેલેબલ છે. પહેલો દાખલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં CF લંબ AB છે. એ જ રીતે AE લંબ BC છે. જો AB બરાબર 18 સેમી, AE બરાબર 10 સેમી અને CF બરાબર 12 સેમી હોય તો AD શોધો. તો મિત્રો કાલની જેમ જ આ દાખલા છે. જો જેટલું સમજીશું એટલું વધારે મજા આવશે. તો પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે આ રીતે વ્યવસ્થિત આકૃતિમાં ઢાળી દેવાનું છે. નામ આપીશું A B C D. હવે અહીંયા લખ્યું છે CF લંબ AB એટલે કે C માંથી AB ઉપર લંબ દોર્યો છે CF, તો હું અહીંથી આમ લંબ દોરીશ CF લંબ AB. ઓકે. ત્યાર પછી બીજો લંબ છે AE લંબ BC, તો BC ઉપર બીજો લંબ દોરેલો છે AE લંબ BC, તો AE એટલે અહીંયા E આવશે. હવે આપણને માપ આપ્યા છે AB 18 છે. આખું AB નું માપ કેટલું છે? 18 છે. ત્યાર પછી AE છે 10 છે. AE એ 10 છે. ત્યાર પછી CF નું માપ કેટલું છે? 12. તો તમારે AD નું માપ શોધવાનું છે. આ માપ શોધવાનું છે. તો ખૂબ ઈઝી દાખલો છે. દેખવામાં અઘરો લાગે છે પણ એટલો અઘરો નથી. શું કામ કરીશું? આપણે પહેલા લખી દઈશું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. આ પહેલી વાત સમાંતર બાજુ નક્કી થઈ ગયું, અંદર આપેલું છે. હવે શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળને શું કહીશું? એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું? પાયો ગુણ્યા પાયા પરનો વેગ. તો અહીંયા પાયો કોણ છે? અહીંયા પાયો છે BC અને એની ઉપર વેગ કોણ છે? AE. તો શું લખીશ? BC ગુણ્યા વેગ શું આવશે? AE. ગુજરાતીમાં લખું પહેલા લખવું હોય તો એવું લખીશ પાયો
ગુણ્યા વેધ. કદાચ સૂત્ર યાદ ના આવે, પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો પાયો કોણ છે અહીંયા? BC અને વેધ કોણ છે? AE. મારા ખ્યાલથી લખીશ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે અહીંયા લખીશ એરિયા ઓફ ABCD BC ગુણ્યા AE. થયું ભાઈ? હવે બીજી રીતે શોધવું હોય તો એરિયા ઓફ ABCD આપણે બીજા પાયાને વેધ લઈશું. તો અહીંયા બીજો પાયો કોણ છે? CF વેધ છે અને પાયો કોણ છે? AB. તેવું લખાય પાયો કોણ? AB. તો AB ગુણ્યા એની પર વેધ કોણ છે? CF. થઈ ગયા? હવે બંને ચતુષ્કોણ એક જ છે તો એમના આ પણ કેવા થશે? સરખા. તો આપણે એવું લખી શકીએ કે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ ABCD. બંને ચતુષ્કોણ એક જ છે તો બંનેના ક્ષેત્રફળ પણ કેવા હશે? સરખા. એટલે કે BC ગુણ્યા AE થશે એટલું જ AB ગુણ્યા CF થશે. ઓકે, બસ. તો BC, તો આપણને BC નું માપ આપ્યું છે. BC નું માપ શોધવાનું છે. AD શોધવાનું છે એટલે પહેલા BC શોધવાનું. તો BC ના BC. AE નું માપ આપેલું છે કેટલું? 10. AB નું માપ આપેલું છે 18 અને CF નું માપ આપેલું છે 12. હવે આપણે શોધવાનું શું છે? BC. તો BC બરાબર સામે કોણ છે? 18 ગુણ્યા 12 અથવા ગુણાકાર કરી દઈએ. એક કામ કરીએ કે સામે કોણ છે? 18 ગુણ્યા 12 અને આ ગુણ્યા 10 છે. સામે 10 છે તો ક્યાં જતા રહેશે? છેદમાં. તો BC બરાબર 18 ગુણ્યા 12 તો 12 8 96 ની 6 વધી પડી 9 12 એકા 12 12 માં 9 ઉમેરે તો 21 216 થશે અને છેદમાં લખીશું આપણે 10. તો 10 વડે ભાગીશું તો 21.6 સેમી આ શું મળશે આપણને? BC મળશે. તો આના આધારે તો BC બરાબર 21.6 મળ્યું. આ BC 21.6 સેમી મળ્યું. હવે ખબર છે સમાંતર બાજુમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય છે તો જેટલું BC હશે એટલું જ AD થશે. તો આપણે લખીશું BC જેટલું જ માપ AD નું થશે. પ્રમેય નંબર 8.2 કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. તો BC નું માપ મળ્યું 21.6. BC નું માપ 21.6 સેમી છે માટે AD નું માપ પણ 21.6 સેમી થશે. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે જે માપ કયું હોય એ શોધી શકીએ છીએ. આવો બીજો દાખલો પણ જોઈશું જેમાં કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. બીજો દાખલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં સેમન છે. CF લંબ AB અને AE લંબ BC છે. જો AD બરાબર 12 સેમી હોય ત્યાર પછી CF બરાબર 20 સેમી હોય. CF બરાબર 20 સેમી છે. AE બરાબર 16 હોય. AE બરાબર 16 સેમી હોય તો AB શોધવાનું છે. તો સેમ દાખલો છે. આકૃતિ AB ને એવી જ આવશે. તો આકૃતિ પહેલા દોરી દઈએ. A B C D કયું છે? CF લંબ AB. તો CF લંબ AB અને બીજું છે AE લંબ BC. તો BC ઉપર AE લંબ BC. હવે માપ આપ્યું છે AD 12 સેમી. AD આપ્યા છે 12 સેમી. CF 20 સેમી. CF છે એ 20 સેમી છે. ત્યાર પછી AE 16 સેમી. AE 16 સેમી છે. તો તમારે AB નું માપ શોધવાનું છે. તો સેમ આનું આ કામ હવે ફાસ્ટ કરીશું. શું આવશે? લખીશું પહેલા કે ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બાજુ છે માટે એરિયા ઓફ ABCD બરાબર. હવે સટાસટ હવે આ લખીશ નહીં પાયો ગુણ્યા વેધ.
હવે ડાયરેક્ટ જ લગાવશે પાયો કોણ BC અને AC, તો BC ગુણ્યા AE, અને એ જ રીતે બીજી વખત ABCD શોધવું હોય તો પાયો કોણ લઈશું આ વખતે AB અને વેધ કોણ CF, તો AB ગુણ્યા CF થશે. તો આ બંને ક્ષેત્રફળ સરખા છે તેથી આ બે પણ કેવા થશે? સરખા. તો લખીશું BC ગુણ્યા AC બરાબર AB ગુણ્યા CF. તો BC, તો BC નું માપ નથી ખબર પણ AD નું માપ હોય એટલું જ BC નું હોય, તો AD 12 હોય તો આ પણ આપણે 12 હોય, પણ આપણે ગણતરી કરીને લખવું પડે, આપણી ભૂલ કહેવાય. આપણે સાહેબ લખવું જોઈતું હતું કે AD જેટલું જ માપ કોનું થશે? BC નું માપ થશે. તો AD બરાબર 12 સેમી હોય તો BC બરાબર પણ 12 સેમી હોય, બરાબર. તો આ વાત આપણે અલગથી લખવી જોઈતી હતી, અને આની અંદર પહેલા આ લીટી લખવાની. તમે જ્યારે પોતાના ચોપડામાં લખો ત્યારે પહેલા આ લીટી લખજો ને નીચે આ લખજો, કારણ કે સમાંતર બાજુ હોય તો જ આવું શક્ય બને છે. ત્યાર પછી નીચેનું લખજો. ઓકે. તો BC નું માપ આપણને ખબર છે કેટલું છે? 12. AC નું માપ, AC ક્યાં? BC ક્યાં છે? BC ગુણ્યા AE હશે, અહીંયા ભૂલ છે, BC ગુણ્યા AE. તો AE નું માપ કેટલું છે? 16. AB નું માપ શોધવાનું છે અને CF એનું માપ આપેલું છે 20. તો 12 ગુણ્યા 16, તો 12 6 72, 12 6 72 ની 2 વધી પડી 7, 12 એકા 12, 12 માં 7 ઉમેરે તો 19 192 થશે, ગુણ્યા 20 આ સાઈડ આવે તો ભાગ્યા 20 થઈ જશે, રહેશે કોણ? AB. હવે આપણે અહીંયા જ એની ગણતરી કરી લઈશું કે 20 છે તો 2 ઉડી જશે, 2 10 20 અને 2 ઉડાડશો તો 2 9 18 અને 2 6 12, 96. તો 96 છેદમાં 10 આવશે, તો 96 છેદમાં 10 બરાબર કોણ આવશે? AB. તો એક પોઈન્ટ કાપી લઈશું તો 9.6 સેમી એ કોનું માપ મળશે? AB નું માપ મળશે. તો આ રીતે આ દાખલો ગણાશે. હજુ એક એવો દાખલો છે આપણી પાસે કે જેની અંદર આવી રીતની ગણતરી થઈ શકે છે, તો એ દાખલો પણ એક લઈ લઈએ છે, પણ એ છે વ્યવસ્થિત દાખલો છે, ધ્યાન રાખીશું. સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે પણ ધ્યાન રાખવા જેવું છે. કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રીજો દાખલો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ, ABCD નું ક્ષેત્રફળ એ અંદર આપેલું છે 250 સેમી સ્ક્વેર, 250 સેમી નો સ્ક્વેર છે. ત્યાર પછી લખ્યું છે AB અને CD ના મધ્ય બિંદુઓ E અને F છે. તો AB અને CD ના મધ્ય બિંદુઓ શું છે? E અને F છે, E અને F છે. તો AEFD શું લખ્યું છે? ચતુષ્કોણ AEFD નું ક્ષેત્રફળ શોધો. આવી રીતનો પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલામાં પહેલું આવો દાખલો હોય તો આકૃતિ તો દોરી દઈશું, સમાંતર બાજુ ચતુષ્કોણ ની આકૃતિ દોરી દઈશું A B C D. હવે લખ્યું છે કે AB નું મધ્ય બિંદુ E છે, તો AB નું વચ્ચે કોણ છે? E છે, અને ત્યાર પછી CD નું મધ્ય બિંદુ F છે, તો CD નું મધ્ય બિંદુ F છે. ઓકે. તો બંનેને જોઈન્ટ કરીશું અને પ્રશ્ન શું પૂછ્યો છે? AEFD નું ક્ષેત્રફળ શોધો, આવું કહ્યું છે. તો બિલકુલ ઈઝી વાત છે. આની અંદર આપણે પ્રમેયનો પણ ઉપયોગ કરીશું, બરાબર. તો આપણે હમણાં જોયું કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ હશે એ એની નીચેની બાજુને કેવો હોય? સમાંતર જ હશે. તો આપણે આવી રીતે લખી શકીએ કે સમાંતર બાજુ, ખાસ ધ્યાન રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB અને CD નું મધ્ય બિંદુ E અને F છે, E અને F છે, બરાબર. હવે શું છે? ખાસ ધ્યાન રાખીશું કે જેટલું AB હશે, ધ્યાન રાખજો, EF નું માપ,
EF નું માપ કોના જેટલું હશે તો કે EF એ કોને સમાંતર છે BC ને તો EF નું માપ EF સમાંતર કોણ છે BC અને EF બીજા કોને સમાંતર છે તો કે EF કોને સમાંતર છે AD તો બંને બાજુ સમાંતર છે માટે આ EF નું માપ AD અને BC જેટલું જ થશે તો લખી શકીશ કે EF નું માપ BC અને AD જેટલું હશે ઓકે આ પહેલી વાત હવે બીજી બાજુ સામેની સાઈડ જોઈએ તો આનું જે માપ છે આ મધ્યબિંદુ છે તો AB કરતા AE નું માપ કેવું હશે અડધું આ આખું છે આ મધ્યબિંદુ છે એટલે બે ભાગ કરે તો AE નું માપ લખવાનું AE નું માપ કોના કરતા અડધું હશે AB કરતા અડધું હશે અને CD નું માપ સોરી DF નું માપ એ જ રીતે DF F એ મધ્યબિંદુ છે DF નું માપ CD કરતા અડધું હશે CD કરતા અડધું હશે હવે મારે કોનું માપ શોધવાનું છે AECF તો લખીશું area of AEFD AEFD આ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે ખાસ ધ્યાન રાખીશું કે આ બંને સમાંતર છે EF અને BC સમાંતર છે હું આમ લખી દઉં AE અને DF પણ સમાંતર છે અહીંયા લખી દઉં છું AE છે એને જ સમાંતર AE ને સમાંતર DF હશે કેમ તો કે આ બે સમાંતર હોય સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુ સમાંતર હોય હવે એરિયા ઓફ AEFD એ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થઈ જાય છે લખી દઉં કે ચતુષ્કોણ AEFD પણ કેવો છે સમાંતર બાજુ છે કેવી રીતે તો કે આપણે સાબિત કર્યું છે કે આ સામસામેની સમાંતર છે અને પેલી તો ઓલરેડી સમાંતર હતી હવે એરિયા ઓફ AEFD એટલે શું પાયો ગુણ્યા વેગ આવી રીતનું થાય ને તો આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર હું લંબ અંતર લખી દઉં તો એનું માપ મને મળી શકે છે આગળ જોઈએ તો આપણે એરિયા ઓફ AEFD શોધવાનું છે આમ તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે આપણને પાયો ગુણ્યા વેગ જોઈએ પણ અહીંયા એવું કોઈ માપ નથી આપ્યું કેમ નથી આપ્યું કે ABCD એના મધ્ય બિંદુને જોડવાથી તમે જો રેખાખંડ દોરશો તો એ જ સમાંતર બાજુ ચતુષ્કોણનું બે સરખા ભાગ થઈ જશે માટે AEFD નું ક્ષેત્રફળ શોધવું હોય તો આખું એરિયા ઓફ જે ABCD હતું એના ભાગ્યા કેટલા કરી દેવાના 2 કારણ કે બે સરખા ભાગ થશે તો એરિયા ઓફ ABCD એટલે કે ABCD નું ક્ષેત્રફળ આપ્યું છે કેટલું છે 250 તો એના ભાગ્યા 2 કરીશું તો જવાબ આવશે 125 સેમી નો સ્ક્વેર તો આ રીતે જ્યારે બે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે બાજુઓની મધ્ય બિંદુઓને જોડશો તો હંમેશા એ સમાંતર બાજુ ચતુષ્કોણના બે સરખા ભાગ થશે તો એવી સ્થિતિમાં કોઈ એક ભાગનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે આ લખવાનું કોઈ કારણ પણ નથી આ મુદ્દાઓ ના લખત હું એને સાબિત કરવા જતો તો આગળ પરંતુ એ ના લખત તો ડાયરેક્ટ પણ આ વાત ક્લિયર થઈ જાય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો મધ્ય બિંદુને જોડવામાં આવે તો જે ચતુષ્કોણ મળશે એ બંને સરખા થશે અને તેથી જે એક ભાગનું ક્ષેત્રફળ હશે એ કુલ ભાગના કેટલા ભાગ જેટલું હશે બીજા ભાગ જેટલું હશે તો આ રીતે આ દાખલો ગણી શકાશે તો મિત્રો આ પરિણામ આ સિમ્પલ રીતે મળી જાય છે એટલે આ બે જે પરિણામો છે સાચા પરંતુ અહીંયા એનો ઉપયોગ નથી એટલે આપણે અહીંયા આ વાત લખવાની બદલે આપણે એવું લખી શકીએ કે સમાંતર બાજુ ABCD માં AB અને CD નું મધ્ય બિંદુ EF છે માટે AEFD એરિયા ઓફ AEFD આનું માપ કોના જેટલું થશે આખાના બે સરખા ભાગ થાય તો એરિયા ઓફ AEFD અને BEFC એરિયા ઓફ BEFC આ બે સરખા થશે આ બંને સરખા તેથી તમારે ગમે તેનું માપ શોધવું હોય કે એરિયા ઓફ AEFD શોધશો તો પણ આખાના ભાગ્યા કેટલા કરવા પડશે 2 એટલે એરિયા ઓફ ABCD ભાગ્યા 2 કરવા પડશે અને એવી જ રીતના એરિયા ઓફ BEFC શોધવું હશે તો પણ એરિયા ઓફ ABCD જે છે એના ભાગ્યા 2 કરવા પડશે કારણ કે બંનેનું માપ સરખું આવે છે તો આપણે આ પરિણામમાં હવે કિંમત મૂકી દેવાની છે તો 125 સેમી સ્ક્વેર AEFD નું ક્ષેત્રફળ આવ્યું આનું પણ કેટલું આવશે 125 જ આવશે હવે આગલો દાખલો જોઈએ તો મિત્રો હજુ પણ એવા ઘણા બધા દાખલા છે જે સમાંતર બાજુ ચતુષ્કોણને લગતા છે ચોથા નંબરનો
સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં એરિયા એટલે કે PQRS નું ક્ષેત્રફળ 230 સેમી સ્ક્વેર છે. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધો. તો આ દાખલો લાગશે અઘરો પણ છે, એક જ મિનિટનો. આપણે એક તારણ ભણ્યા હતા. પહેલી આપણે આકૃતિ દોરી દઈશું. PQRS અને લખી દઈશું કે ચતુષ્કોણ PQRS એ કેવો છે તો કે સમાંતર બાજુ છે. આ પહેલી વાત ક્લિયર. હવે આપણે આખાનું ક્ષેત્રફળ આપ્યું છે કે એરિયા ઓફ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 230 સેમી સ્ક્વેર છે. હવે આપણે પૂછ્યું છે કોનું ક્ષેત્રફળ PQR એટલે PQR ત્રિકોણનું આટલું પૂછ્યું. તો યાદ રાખવાનું પ્રમેય નંબર 8.1 સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈપણ વિકર્ણ દ્વારા રચાતા બંને ત્રિકોણો એકરૂપ હોય છે એટલે હરખા હોય એટલે કેટલા ભાગ થશે 2. તો લખવાનું માટે શું થશે ત્રિકોણ PQR ત્રિકોણ એરિયા ઓફ PQR આનું જેટલું ક્ષેત્રફળ થશે એટલું જ PSR નું થશે. એરિયા ઓફ PSR આ બે સરખું થશે. તો બંને સરખું હોય તો તમારે શું કરવાનું કે એરિયા ઓફ PQR શોધવું હોય તો એરિયા ઓફ જે આખું હતું કોણ PQRS એના ભાગ્યા કેટલા કરવાના 2. તો એરિયા ઓફ PQR મળી જશે. કેટલું મળશે 230 ભાગ્યા 2. તો એરિયા ઓફ PQR બરાબર 115 સેમી સ્ક્વેર થશે. PQR શોધો તો પણ 115 થશે અને PSR શોધો તો પણ 115 જ થશે. કેમ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો વડે રચાતા બંને ત્રિકોણો પરસ્પર એકરૂપ હોય છે. તો આજે આપણે બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણને લગતા દાખલાઓ જોયા. ત્યાર પછી એવી રીતનો હજુ એક દાખલો જોઈશું. ત્યાર પછી પાંચમો દાખલો હજુ એક થઈ જાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB અને CD વચ્ચેનું લંબ અંતર 8 સેમી છે અને ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 120 સેમી સ્ક્વેર છે. બરાબર 120 સેમી સ્ક્વેર છે. તો પાયાની લંબાઈ શોધો. બરાબર તો પાયો કયો હશે આપણે આકૃતિ દોરીશું તો વધારે ખ્યાલ આવશે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે A B C D. આ અને આ પણ સમાંતર, આ અને આ પણ સમાંતર. હવે લખ્યું છે AB અને CD વચ્ચેનું લંબ અંતર. AB અને CD વચ્ચેનું લંબ અંતર કે એટલે આવી રીતનું થાય અને લંબ અંતરને જ આપણે ભેદ કહીએ છીએ. જે લંબ અંતર છે એને જ આપણે ભેદ કહીએ છીએ. બરાબર તો આનું નામ ભેદ અથવા લંબ અંતર એવું સમજવું. એ લંબ અંતર આપેલું છે કેટલું છે 8 સેમી. ઓકે હવે પહેલા તો લખી દઈશું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. બરાબર માટે એરિયા ઓફ ABCD બરાબર આપણે શું લખેલું પાયો ગુણ્યા પાયા પરનો વેગ. તો અહીંયા પાયો કોણ છે AB ગુણ્યા પાયા પરનો વેગ એ આપણે વેગનું વેગ જ રાખો. તો AB આપેલા નથી એટલે શોધવાના. વેગનું માપ ખબર છે 8 અને ક્ષેત્રફળ આપેલું છે 120. તો 120 ગુણ્યા 8 બાજુ હોય તો ભાગ્યા બરાબર AB. તો 15 × 8 120 તો 15 સેમી એ કોનું માપ થશે AB નું માપ થશે. એટલે અંદર લખ્યું છે કે તેની પાયાનું માપ શોધો. તો AB એ પાયો છે તો
પાયા પરનું માપ એ 15 સેમી જેટલું થશે. તો આ રીતના આ દાખલા ગણાશે. આવતીકાલે સમલંબ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણના જે બાકી રહી ગયેલા દાખલા છે તે આપણે જોઈશું. આજે એટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.